હો પિતાશ્રી અહીંયા દુપોત્રી કેમ કરી પહોંચાડી મારા રામ? હો પહેલી વાત આજે 20 વર્ષના વહાણલા વૈદ્યા છે. બેર સમણાને પ્રણાલીને 20 વર્ષના વહાણલા વૈદ્યા છે મારા રામ. હો પિતાશ્રી આજે જહદી પિંગલગઢના રાજા આપણે હાર જહાનને રાજાને હો પિતાશ્રી કદી આપણને કીધું હે રાજા અજમલ આજે રાસા લક્ષ્મી સમણા આજે ત્રણ દીકરીઓ હતી તો હે પણ વાજ્યો અવતાર હતો દીકરાઓનો. કહો પિતાશ્રી હે મારા રામ હો પિતાશ્રી કદી પિંગલગઢના રાજા આપણે હારે એવું કીધું જ્યાં સુધી પુત્રનું પારણું ન બધાય ત્યાં સુધી પિંગલગઢના રાજમાં પણ પગ ના મૂકતા. કહો પિતાશ્રી પણ નહીં રામ હજી આપણને રહી આજે આપણા સકલ વ્યવહાર આજે નથી મારા રામ. કહો પિતાશ્રી આજે ખેડૂતો ભાઈનો વાવણી કરવા જતા હોય ને આપણે સામા આવતા હોય તો પણ પાછા મળતા મારા રામ. કહો પિતાશ્રી આજે રાયતા ભાઈ હાલના તેડવા જતા હતા મારા રામ. કહો પિતાશ્રી હજી આપણને દેખાતા પાછા મળી ગયા મારા રામ. કહો પિતાશ્રી જે તમારા મનમાં હોય તે વાત મને કહી દો. હજી દીકરા વહિયાનો રાજા આજમાં વાંચ્યો હતો મારા રામ. પણ રેણામ હજી બેન સમણાનો સાસુ આજે 360 કરવો જેટલું છે મારા રામ. હજી એ કંકોત્રી કેમ ઉપરી મારા રામ. કહો પિતાશ્રી હજી ચાર મંગળ આજ બેનના ભાઈ વિનાના વર્તન હતા મારા રામ. આજે બેનના ધવતર હુના તેની કોઈ ભાઈ થવા રાજી નતો મારા રામ. કહો પિતાશ્રી પણ આપણી ગૌશાળાનો રત્નો રાખ્યો છે ને આજ બેન સમણાના ધવતર પિતાશ્રી કહો આજે રત્ના રાખાય ધવતર હુમાતા મારા રામ. કહો પિતાશ્રી એના માટે કંકોત્રી લખો બેનનો તો બહાર લખો કહો પિતાશ્રી પણ રત્ના રાખાને મોકલજો તેડવા મારા રામ. કહો મારી તો કોઈ હેસિયત નથી બેનને કંકોત્રી લખવાની. પિતાશ્રી તમે કહો તો મારી બેન છમણાને કંકોત્રી હું અત્યારે હાલ જ લખી લઉં છું પિતાશ્રી. હા મારા રામ કંકોત્રી લખો. હવે પિતાશ્રી તમારા રાજમહેલમાં જઈને આરામ કરો. હું રત્ના વિરાજને બેન છમણાને ચડવા મોકલું છું. હા મારા રામ. લાવો લાવો આજે મારો બેન છમણાને ચડવા મોકલવાની છે તો મારે મારા રત્ના વિરાજને બોલાવો. હાજર આવો હે બોલાવ રત્ના રામ દેવ બોલાવે રતનો યારિયો રે. આવ્યો રણ જામજાર રણ સુરે પેડા મારા કા આહમ રામ દેવ બોલાવે રતનો આવ્યો રે. શું મારા કામ? હરે રત્નાવીરા અત્યારે તારે પિંગલગઢ બેન સગડોને તેડવા જવાનું છે રત્નાવીરા, એટલા માટે તને બોલાયો છે. કેમ અત્યારે નથી તેડવા જવાનું? હરે રત્નાવીરા અત્યારે મારા પિતાશ્રીએ મારી ટૂંકી વર્ધોને લાંબા પંથડા માટે મારા લગ્નને મારા પપ્પાએ લીધા છે, તો હરે રત્નાવીરા બેન સગડોને તારે તેડવા જવાનું છે.
શેઠું કેટલું હે હરે રત્ના વીરા 360 ગૌ થાય. એમ નો મને ખબર 360 વીહુ કેટલી થાય હરે રત્ના વીરા 18 વીહુ થાય. 18 વીહુ હા રત્ના વીરા. પણ જવું તો ખરો પણ સીમા જવું તેડવા હરે રત્ના વીરા તારી પાસે 60 નથી. 60 તો મારી પાસે 360 છે. હરે રત્ના વીરા સારામાં સારી તારી પાસે 60 કેટલી છે રત્ના વીરા? એક મન વેગી ને એક પવન વેગી. હરે રત્ના વીરા તો તારી પવન વેગી 60 લઈને બેન સગુણાને તેડવા જજે. કઈ વાંધો નહીં તેડી આવી હાલો. હરે રત્ના વીરા તું તારી સાઠ શણગારતા માટે હું કંકોત્રી લખી રાખું છું. ઠીક ભલે તો આજે રૂડો ને રડિયાળો રાજા ઘેરે આંગણે રે. આજે રૂડો રે વિવારે રાજા ઘેરે આંગણે રે. આજ સગારે સંબંધી સર્વે આવી રે પહોંચા. આજ લસા રે લસમીજી બને બેનું આવી રે પહોંચા. આયા સગુણ બેન તમે એક નવ આયા સગુણ બેન તમે એક લસા રે લસમીજી બને બેનું આવી રે પહોંચા. આજે લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે. લખવા કઈ પિંગલ ગઢરુડા ગામ લખવા પઢિયાર કુળના નામ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે. હાજરત નો રાય કરે પહેલે તમને તેડવાયા આવે. હવે ગજ સાઢળીએ સવાર આવે જોન સાઢળીએ સવાર રત નો રાય કરે પહેલે તમને તેડવાયા આવે. કરી આવે તારો જલ વીર કેમ કરી આવે તારો જલ ભાઈ. આજ ટૂંકી રે વર્ધુમાં તારા વીરના લગન લીધા. વર્ધુમાં વેલા આવો સગુણા બહેન વર્ધુમાં વેલા આવો મારી બેન ટૂંકી રે વર્ધુમાં તારા વીરના લગનિયા લીધા. આજ
તમે રે આવો તો જાન મારી જૂત છે રે જાશે બેલી તારી લાજ નહીં તર જાશે વીરા તારી લાજ તમે રે આવો તો જાન મારી જૂત છે રે બેની આજ તમે રે આવો તો પાણે જ સાથે રે લાવજો નહીં તર જાશે પાણા તેરી લાજ નહીં તર જાશે મામા તેરી લાજ આજ તમે રે આવો તો પાણે જ સાથે રે લાવજો આજ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે કંકોત્રી વાંચી વેલા આવો સગુણ બહેન વર ધુમા વેલા આવો સગુણ બહેન આજ ટૂંકી રે વર ધુમા તારા વીરના લગલિયા લીધા કેમ કરી આવે તારો જલ વીર કેમ કરી આવે તારો જલ ભાઈ ટૂંકી રે વર્ધુમાં તારા વીરના લગલિયા લીધા આજે રતને બોલાવે રતનાયા વજે રે પડ્યા તારા જોને કામ રામ દેવ બોલાવે રત્ન વીરાયા વજે રે હરે રત્ન વીરા આલા કંકોત્રી બેન સગુણા તેડવા જજે તને સંકટ પડે તો મને સમજે જરૂર તને સહાય કરીશ ઠીક ભલે ત્યારે